રાજ્યમાં માતાજીના દર્શનાર્થે આવતા ભક્તો માટે મહત્વપૂર્ણ સમાચાર છે। એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમીના પ્રકોપમાં ભક્તોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટે મોટો નિર્ણય કર્યો છે, કેમ કે માર્બલના પથ્થરો ગરમીના કારણે ગરમ થઈ જતા દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખીને પરિસરમાં ટાવર એસી, સ્પ્રિંકલર અને વોટર ફોગિંગ સિસ્ટમ લગાડવામાં આવી છે। આ આધુનિક સિસ્ટમથી આકરી ગરમીમાં પણ આખા પરિસરનું વાતાવરણ ઠંડુ રહે છે, જેનાથી ભક્તો ઠંડકવાળા વાતાવરણમાં માતાજીના દર્શન કરી શકે। આ સિવાય મંદિર ટ્રસ્ટ તરફથી પીવાના ઠંડા પાણી અને છાશની પણ વ્યવસ્થા કરી છે, એટલે માતાજીના દર્શન કરવા માટે આવતા ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે એપ્રિલ મે માં ભક્તોને કાળઝાળ ગરમીનો ભોગ ન બનવું પડે, માય ભક્તોને ગરમીથી તમામ પ્રકારની રાહત મળે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। ચાચર ચોકમાં, મંદિર કેમ્પસમાં, પ્રાંગણમાં પંડાલ મોટો મંડપ બનાવી, ટ્રસ્ટ મંડપ બનાવી છાયાની વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં પણ મંડપમાં અને જે પબ્લિકની જે દર્શનની જે લાઈન હોય છે એમાં પણ વચ્ચે વચ્ચે સ્પ્રિંકલર એટલે પાણીના ફોગર મૂકીને પણ લોકોને ઠંડીનો અનુભવ થાય, ગરમી ન લાગે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। પાંડાલ કરવામાં આવ્યા છે। આ સિવાય વચ્ચે વચ્ચે વોટર કુલર ઠંડા પાણીના પણ મૂકવામાં આવે છે। અહીંયા તમે જુઓ તો જે ટેમ્પલ અને ટ્રસ્ટ દ્વારા જે સુવિધાઓ કરવામાં આવેલી છે, શેડ બનાવેલા છે, બધી જ જગ્યાઓએ પંખા લગાવેલા છે, સ્પ્રિંકલર્સ લગાવેલા છે, જેનાથી ધીમે ધીમે પાણી પડે અને ઠંડકનો અનુભવ થાય તમને। આટલી બધી ગરમી હોવા છતાં પણ અહીંયા જે યાત્રીઓ આવે છે દર્શન કરવા માટે કોઈને ગરમીની અનુભૂતિ થતી જ નથી। મંદિરની અંદર એના પ્રાંગણમાં તમે જાઓ તો પણ ખાસા બધા પંખાઓ લગાવેલા છે, એસીની સુવિધા છે, ઠંડા પાણીની પરબ છે, તો જેટલા પણ યાત્રીઓ આવે છે કોઈને અહીંયા ગરમીનો અહેસાસ થતો જ નથી।